એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને એક આક્રોશ લઈને આવ્યા છીએ। આવો ધર્મની બાબતે એક વાક્ય કહું કે એક રૂમના ઓરડા માટે આખી હવેલી ન પાડી નખાય, હા કે ના? સરકાર પર ગંભીર પ્રહારો જે છે તે કર્યા હતા। કરશનબાપુ ભાદરકાએ સરકાર પર અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા। તો સમાચારમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કે જો દક્ષિણ ગુજરાતમાં ત્યારે ફરી રહી છે। ભરૂચની અંદર કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તે પહોંચી ચૂકી છે, ત્યારે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવા માટે અલગ અલગ નેતાઓ જે છે તે ત્યાં પહોંચી રહ્યા હતા। તો બીજી તરફ કરશનબાપુ ભાદરકા જે છે તે આ રેલીમાં જોડાયા હતા અને તેમણે પણ સ્પીચ આપતા સમયે સરકાર પર ગંભીર પ્રહારો જે છે તે કર્યા હતા। ત્યારે જન આક્રોશ યાત્રા એ દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે, ત્યાંના લોકો સાથે મુલાકાતો કરી રહ્યા છે। ત્યારે જન આક્રોશ યાત્રામાં કરશનબાપુ ભાદરકાનું એ રુદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળ્યું છે અને ગંભીર પ્રહારો સરકાર સામે કર્યા છે। કરશનબાપુ ભાદરકાએ સરકાર પર અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી માટે કરશનબાપુએ એ શાયરી પણ બોલી છે। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરોને જે વાત કરવી હોય તે કરે તેવી વાત કરશનબાપુ ભાદરકાએ કરી। કોંગ્રેસ ગઈકાલે પણ બાપ પાર્ટી હતી અને આજે પણ બાપ પાર્ટી છે તેવી વાત બાપુએ કરી। એક રૂમના ઓરડા માટે આખી હવેલી ન પાડી નખાય તેવો દાવો કરાયો છે। તમારો બાપ આવે તો પણ લોખંડને સોનું ન બનાવી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અમારી ટીમ એ હવે તાકાતથી કામ કરવા માટે તૈયાર છે। આ પ્રકારની વાત કરશનબાપુ ભાદરકાએ કરી। જોકે કરશનબાપુ ભાદરકા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં જોવા મળતા હતા, પરંતુ થોડા સમય પહેલા કરશનબાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો અને ત્યારબાદ થોડો આરામ કર્યો। આરામ કર્યા બાદ વિચારી અને કોંગ્રેસમાં જોડાયા। ઘર વાપસી થઈ। ઘર વાપસી થતા ફરી એ જ શબ્દો જે છે તે મંચ પરથી જોવા મળ્યા કે જ્યાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઠા હતા, એની વચ્ચે સરકાર અને વિરોધીઓ પર ગંભીર પ્રહારો કર્યા। આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી છે, ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લીધી છે। બંને પક્ષને આડે હાથ લેતા કરશનબાપુ ભાદરકાએ શું કહ્યું હતું સાંભળીએ એમને। પૂરા દેશને ગુમરાહ કરીને 2 વર્ષ પછી ઉઘરાણી કરી હતી, તમે લોકોએ સ્વાગત કર્યું હતું। સ્વાગતને છોડો, એ ઉઘરાણી ત્યારે નહોતી આપી, હવે ઉઘરાણી છીનવવાનો ટાઈમ થઈ ગયો છે અને એના માટેની આ મહેનત છે, એના માટેની આ મહેનત છે। તમે અને હું જાણીએ છીએ કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, એને એક શાયરી લાગુ પડે છે, 4-5 જામ મેરી અંદર है, 4-5 जाम मेरी अंदर है, एक जाम मेरे हाथ में है, फिर भी मैं दावा करता हूं कि मैं शराबी नहीं हूं, मैं शराबी नहीं हूं, मैं शराबी नहीं हूं। એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને એક આક્રોશ લઈને આવ્યા છીએ। આવો ઘરે ઘરેથી નીકળીએ, અહીંયા હામ રાખજો, કાંડામાં તાકાત રાખજો, આંખમાં તેજ રાખજો। બીજેપી ને જે વાતો કરવી હોય એ કરે, આમ આદમી પાર્ટી કે જે એનું ફોલ્ડર છે એને જે વાતો કરવી હોય એ કરે, પણ એ કુરાન હોય, એ ગીતાજી હોય કે એ બાઇબલ હોય, એનો સંદેશ યાદ રાખજો। લોકશાહી બેઝ ઉપર, આઝાદી બેઝ ઉપર, મહાભારત બેઝ ઉપર કોંગ્રેસ એ ગઈકાલે પણ બાપ પાર્ટી હતી, આજે પણ બાપ પાર્ટી છે અને આવતીકાલે પણ બાપ પાર્ટી છે। પણ એકાબીજાની જવાબદારી જો એકાબીજાને સોંપીશું તો ધર્મના નામે, ખોટા ધર્મના નામે, વાસ્તવિક ધર્મના નામે એ લોકો તાગડધીના કરશે અને ધર્મના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકનાર વ્યક્તિને ઘર ભેગો કરવો જોઈએ, હા કે ના? તમારો ને મારો ધર્મ એ છે કે રાષ્ટ્રનું રક્ષણ થાય, લોકશાહીનું રક્ષણ થાય, દેશની સાત્વિકતાનું રક્ષણ થાય, એનાથી મોટો કોઈ ધર્મ ના હોય, હા કે ના? છો તૈયાર એ ધર્મને નિભાવવા માટે? 1947માં તમે ને હું કદાચ નહોતા, પણ આઝાદીની બીજી લડત માટે જો ખપી જવું હોય તો 1, 2, 3 બાના સાઈડમાં કરીને નીકળી જવું પડે, હા કે ના? છો નીકળવા માટે તૈયાર?
અમારી જે ટીમ છે, જે નેતૃત્વ છે, એ તાકાતથી કામ કરવા માટે તૈયાર છે. પણ ધર્મની બાબતે એક વાક્ય કહું કે એક રૂમના ઓરડા માટે આખી હવેલી ન પાડી નખાય. હા કે ના? એક ઓરડાના વાંધા માટે આખી હવેલી ન પાડી નખાય. હા કે ના? સોસાયટીમાં એક વ્યક્તિના વાંધા માટે આખી સોસાયટી ઉપર બુલડોઝર ના ફેરવી દેવાય. હા કે ના? આવા નાના નાના વાંધાઓને સાઈડમાં કરીને કોંગ્રેસ માટે, લોકશાહીના જતન માટે તમારે ને મારે નીકળી જવું પડે. ભાજપ અને આપ ગમે એવી વાતો કરે તો એને કહેવું પડે કામથી ભાષામાં કે સોનું સોનું રે અને લોખંડ એને કહેજો કે તમારો બાપ આવે ને તોય તમે સોનું ન બની શકો, સોનું ન બની શકો. વધારે ટાઈમ નથી, આગળ ઘણી બધી વાતો કરીશું. પણ જે ધર્મમાં આપણે માનતા હોઈએ, આપણે ભગવાનમાં માનતા હોઈએ, આપણે અલ્લાહમાં માનતા હોઈએ, આપણે ઈશ્વરમાં માનતા હોઈએ, એના દર્શન સાક્ષી સાથે કે કામ કરવું હોય તો એની સાક્ષીમાં કાંડાની તાકાતે, એક ટીમ વર્કની તાકાતે વચનબદ્ધ થવું જોઈએ. હા કે ના? છો તમે અમારી સાથે તૈયાર રાષ્ટ્રના હિત માટે, લોકશાહીના હિત માટે અને આ રાક્ષસોને ઘર ભેગા કરવા માટે તૈયાર છો? હા કે ના? જો હા તો જે ભગવાન, જે અલ્લાહ, જે ઈશ્વરમાં માનો છો એની સાક્ષીમાં અમારો હોસલો વધારવા માટે, અમારી ટીમનો હોસલો વધારવા માટે તમારે વચનબદ્ધ થવું જોઈએ. હા કે ના? તો જો હા તો ધર્મને નજર સમક્ષ રાખીને બે હાથ ઊંચા કરીને મને વચન આપો. બે હાથ ઊંચા કરીને